નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। સુરતથી સમાચાર। સુરતના સરથાણામાં લગ્નની તૈયારીઓ વચ્ચે મહિલા ડોક્ટરનો આપઘાત। સુરતથી આ સમાચાર વારંવાર જે કાફેમાં મંગેતરને મળવા જતી હતી ત્યાં જ આપઘાત કર્યો છે। શોપિંગ સેન્ટરના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી પડતું મૂક્યું છે, જીવન ટૂંકાવ્યું છે। પોલીસે સ્થળ પર જઈને ઘટનાની તપાસ આદરી। મહિલા ડોક્ટર રાધિકા કોટડિયાના 2 મહિના પછી લગ્ન થવાના હતા। મૃતક ડોક્ટર સરથાણામાં ચલાવતી હતી શ્રીજી ફિઝિયો ક્લિનિક અને મૃતકના પિતા હીરાના કારખાનામાં નોકરી કરતા હોવાનું ખુલ્યું છે। મંગેતર સાથે માથાકૂટ થવાના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે। આપઘાત સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલા ડોક્ટર જે છે તેને આપઘાત કરી લીધો છે। જે રીતે માહિતી મળી છે, સરથાણા વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરના 9મા માળેથી જે ચાય પાર્ટનર કેફે આવ્યું છે તેમાં ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદીને આપઘાત કરી લીધો છે। ડોક્ટર જે છે તે રાધિકા કોટડિયા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે અને પોલીસે હવે તેની તપાસ પણ શરૂ કરી છે। 2 મહિના પહેલા જ ડોક્ટરના લગ્ન થવાના, 2 મહિના બાદ જ મહિલાના લગ્ન થવાના હતા ત્યારે તેમના મંગેતર સાથે તેઓ આ જગ્યાએ પહોંચ્યા હતા। ત્યારે હાલ તેના જે મૃતદેહને છે તે અત્યારે પોસ્ટમોર્ટમ ખાતે અહીં સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। તેમના જે ફિયાન્સ છે તે પણ અહીંયા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, આપનું નામ? કિશનભાઈ, રાધિકા આપની સાથે હતા ગઈકાલે, શું ઘટના બની હતી, કઈ રીતે હતું? સાહેબ, મારી સાથે નહોતા, રાધિકા એકલા હતા ચાય પાર્ટનર પર। હું તો મારી ઓફિસ પર હતો, તો મને પાછળથી મારા સસરા દ્વારા અને મારા શાળા દ્વારા મને ઇન્ફોર્મ કર્યું, ત્યારે મને આ વસ્તુની ઘટનાની મને ખબર પડી, બાકી હું એની સાથે નહોતો કાલે। શું તમારી સાથે છેલ્લા કેટલા સમયથી મંગેતર તરીકે સંબંધમાં હતા ને કોઈ બાબતે કોઈ જાણકારી મળી હોય, શું થયું હોય? કે એ જો પહેલા તો અમારા ખાલી જલ જ આપ્યું હતું, રૂપિયો શ્રીફળ અમારા એન્ગેજમેન્ટ અને લગ્ન પછી હતા। અને અમારા લાસ્ટ 6 મહિના મીન્સ કે અમારું મે મહિનામાં 18 મે અમારું રૂપિયો શ્રીફળ હતું અને 19 ફેબ્રુઆરી 2026 અમારા એન્ગેજમેન્ટ અને મેરેજ હતા। તો ભાઈ, શું થયું હશે કે અચાનક આ રીતે પગલું ભરવા પાછળનું કોઈ? એ તો અમને મને પણ નથી ખબર, મારા ફેમિલીને અને એના પેરેન્ટ્સને પણ નથી ખબર। એટલે પોલીસ એની ઇન્વેસ્ટિગેશન કરે છે, શું તારણ છે, શું રીઝન છે, હવે ઇન્વેસ્ટિગેશન કરશે પછી રીઝન આવશે। કોઈ તણાવમાં હોય કે કોઈ મુશ્કેલીમાં હોય કે કોઈને કોઈ ચિંતામાં હોય? કોઈ વસ્તુ તણાવ એઝ ઓફ નાવ નહીં, તો કંઈ પણ હોય તો મને ઓલવેઝ શેર કરે, પણ એને એવી કોઈ વસ્તુ કીધેલી નથી। એના ફ્રેન્ડ સાથે પણ મારી વાત થઈ તો એને પણ કોઈ એના કલીગ્સ સાથે મારી એ બાબતની એને કોઈ જાણકારી એને આપેલી નથી, અને આ ઓલ ઓફ સડન થયેલી વસ્તુ છે। એ જે ચાયની જે કેફે છે એ શા માટે ગયા હતા, એવી કોઈ ખબર પડી હોય કઈક બાબતે આપને? એ પણ મને નથી ખબર। હવે એ યુઝ્યુઅલી ત્યાં કોઈ મીટિંગ્સ હોય, એના બિઝનેસ મીટિંગ છે કે કોઈને મળવાનું હોય કે ફ્રેન્ડ્સને મળવાનું કંઈ પણ હોય, તો એ ચાય પાર્ટનરના ક્લિનિકથી નજીક થાય તો 1 કલાક અડધો કલાક કાઢવો હોય તો ત્યાં એ નજીકમાં થાય એટલે ત્યાં જાય છે ઓલવેઝ। પોલીસ સાથે કોઈ વાત થઈ હોય કે કોઈ બીજાના કોઈ મિત્ર સાથે કોઈ વાત થઈ હોય? નહીં, પોલીસ સાથે તો કોઈ વાત, કાલે જ આ બધી વસ્તુ હકીકત બની છે, તો હજી આ બાબતે કોઈ પોલીસથી કોઈ ઇન્ફોર્મેશન નથી મળી કે આ કઈ રીતે છે, શું છે। એ લોકો એની ઇન્વેસ્ટિગેશન કરે છે અને જે હશે એ કહેશે, જે પણ છે। રાધિકાબેન શું કરતા હતા અને કેટલા સમયથી હતા ડોક્ટરને, કઈ રીતે આખું હતું? લાસ્ટ 4-5 યર્સ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વર્ક કરતા હતા। 2021-22માં એને એનું પોતાનું ઓન ક્લિનિક સરથાણા જગતના ઓપન કર્યું અને તે પ્રેક્ટિસ ખુદની કરે છે। તમે જણાવશો, તમે રાધિકાબેનના શું થાવ અને તમને આ બાબતે જયારે જાણ થઈ તો કઈ રીતે તપાસને શું માહિતી મળી છે? પછી હું તેનો અંકલ છું અને ત્યાં હું પહોંચ્યો તો કાંઈ ત્યારે તો હતું નહીં, અને બીજી કોઈ અત્યારે અમને કાંઈ જાણકારી મળી નથી। જ્યારે પોલીસ ઇન્કવાયરી દ્વારા જાણવા મળશે ત્યારે ખબર પડશે। હજી તો કે કોઈ એમને હેરાન કરતું હોય એવું કોઈ ખબર? કોઈ વસ્તુ હજી છે જ નહીં અને એવું કઈ હશે પણ નહીં। એ કોઈ વસ્તુ એવો નથી કોઈનો ફેમિલી ઇસ્યુ કે નથી કોઈનો કોઈ ઇસ્યુ કે નહીં અહીંયાથી કે નહીં અમારી તરફથી। અને વેલ શેર અમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ શેર કરી દેતી, કે ક્યારેય એવું નથી બન્યું કે એને શેર ન કર્યું હોય, એને પ્રોબ્લેમ કોઈ પણ હોય તો એ શેર કરતી। તો સાહેબ, શું લાગે છે કોઈને કોઈ અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ કોઈ એને હેરાન કરતું હોય કે એને કોઈ ઓફિસમાંથી કે કોઈ એવું કંઈ? એ હજી કઈ જાણવા નથી મળ્યું, અને ઓફિસમાં પણ એને એ પોતે છે અને 2 લેડીઝ બીજી છે, એટલે બીજું કોઈ ચેન્જ છે નહીં વર્કઆઉટમાં કે ભાઈ એને ત્યાં કામ કરતું હોય એવું। પોતાનું ક્લિનિક હતું, 2-3 જણાનો સ્ટાફ હતો, 2
બે બીજી રાખતા લેડીઝ અને એક આ પોતે હતી. પરિવારની શું આશા અપેક્ષા છે, શું માંગ છે હવે આને લઈને, જે કે અચિંતો આ રીતનું પગલું ભરી જવું એટલે અનેક પ્રશ્નો થાય? એ હજી અમને પણ જાણવા નથી મળ્યું. હવે એ જ અમે કહી છીએ કે જયારે 2 દિવસ પછી કે 5 દિવસ પછી જે પોલીસ ઇન્કવાયરીમાં આવશે ત્યારે ખબર પડશે. અત્યારે અમને હજી કોઈ જાણ મળી નથી. કોઈ ફોનમાંથી કોઈ વાત મળી હોય કેવું કઈ? હજી કાંઈ નથી. ફોન બોન બધા ત્યાં જ છે પોલીસ વાળા પાસે. અમારી પાસે હજી કાંઈ છે જ નહીં. બિલકુલ આ હતા રાધિકાના પરિવારજનો છે, તેના જે મંગેતર જે છે તેમની સાથે વાત થઈ. જે રીતે હાલ વાત જાણવા મળી છે તેમના મૃતદેહને જે છે તે અત્યારે પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે રાધિકાના મંગેતર રૂપિયો નારિયેળ અપાયું હતું અને હવે 19 ફેબ્રુઆરી 2026 રોજ તેમના લગ્ન પણ થવાના હતા અને લગ્નના પહેલા જ જે રાધિકા જે ડોક્ટર છે તેને અચાનક જ જે 9મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે અને આપઘાત કરી લેતા પરિવાર પણ શોકમાં છે, આશ્ચર્યમાં છે કે આ રીતે એક ડોક્ટરે કઈ રીતે પગલું ભર્યું, તેની પાસે શું કારણો છે કે હાલ તો સરથાણા પોલીસ પણ આ તમામ બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. વાત કરીએ હવે સુરતની. સુરતના સરથાણામાં લગ્નની તૈયારીઓ વચ્ચે મહિલા ડોક્ટરે આપઘાત કરી લીધો. વારંવાર જે કાફેમાં મંગેતરને મળતી હતી ત્યાં જ તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. શોપિંગ સેન્ટરના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી પડતું મૂક્યું અને પોલીસે સ્થળ પર જઈને ઘટનાની તપાસ આદરી છે. મહિલા ડોક્ટર રાધિકા કોટડિયાના 2 મહિના પછી લગ્ન થવાના હતા. મૃતક ડોક્ટર સરથાણામાં શ્રીજી ફિઝિયો ક્લિનિક પણ ચલાવતી હતી. મૃતકના પિતા હીરાના કારખાનામાં નોકરી કરતા હોવાનું ખુલ્યું છે. ત્યારે મંગેતર સાથે માથાકૂટ થવાના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન અત્યારે તો લગાવવામાં આવી રહ્યું છે. આપઘાતનું ચોક્કસ કારણ શોધવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના સરથાણાની આ ઘટના છે જ્યાં એક મહિલા ડોક્ટર જેણે મોતને વહાલું કર્યું છે. આ મહિલા ડોક્ટરના 2 મહિના પછી લગ્ન હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને એ વચ્ચે આપઘાત કરી લેતા અત્યારે પરિવારમાં પણ શોક છે અને અત્યારે પોલીસે કારણ તપાસવામાં લાગી છે. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા 9મા માળે આવેલી ચાય પાર્ટનર જે કેફે છે તેના 9મા માળેથી મહિલા ડોક્ટરે આપઘાત કરી લીધો હતો. ગત સાંજે જોઈ શકાય છે આ ચાય પાર્ટનર છે ને અહીં આ મહિલા જે ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટની ડોક્ટર હતી રાધિકા કોટડિયા, તેને ચાયનો ઓર્ડર પણ આપ્યો હતો અને ત્યાં એ અહીં આવી પણ હતી અને અચાનક જ તે જે છે તેને આ 9મા માળેથી છલાંગ લગાવી હતી, આપઘાત કરી લીધો હતો. આ જે ડોક્ટર છે તે આ સોફા ઉપર બેઠી હતી ને સોફા પર ઉપર ચડીને જ અત્યારે જોઈ શકાય છે પગના નિશાન પણ છે એના અને અહીંથી તે ઉપર ચડીને સીધો જે છે તે આ 9મા માળે થી નીચે છલાંગ લગાવી દીધી હતી. તેણે જે ચાનો ઓર્ડર આપ્યો હતો તે પણ અહીં અત્યારે એઝ ઇટ ઇઝ એ પ્રકારે જોવા મળી રહ્યો છે. જે રીતની આખી આ ઘટના બની હતી ગત મોડી સાંજની આ ઘટના છે અને અહીંથી જ તે જે રાધિકા કોટડિયા જે છે ડોક્ટર તેણે આપઘાત કરી લીધો છે, મોતની છલાંગ લગાવી હતી. કયા કારણોસર લગાવ્યો હતો, શું હતું એ હજી પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે અહીંના જે સ્ટાફ છે કે જેણે આ નજારો પોતાની આંખે જોયો છે તેઓની સાથે વાત કરીશું. ભાઈ આપનું નામ? તોહિદ અલી. क्या देखा था, શું થયું હતું અહીંયા? મેમ ક્યારે આવ્યા હતા, કોણ કોણ હતું સાથે, શું હતું પૂરું? मैं अकेली आई थी सर, तो मैम ने ऑर्डर दिया. आने के बाद और फिर मैम ने बोला पानी की बोतल और 1 गिलास लेके आ जल्दी, और फिर मैंने ला के दे दिया. फिर मैं अंदर चला गया किचन के. फिर मैंने किचन के अंदर से देखा कि मैम इस सोफे के ऊपर चढ़ रही है और फिर मैम ने छलाक मार दी. उसके पहले किसी के साथ बात हो रही हो ऐसा कुछ पता था? फोन ही चला रही थी मैम. फोन पे कोई बात कर रहे थे मैम? नॉर्मल फोन चला रही थी और फिर अचानक पूरा अचानक ही गिरा था. क्या ऑर्डर में क्या क्या दिया था उन्होंने? चाय केवल. और जब तुम चाय देने गए तो उसमें कुछ टेंशन या कोई तनाव में ऐसा कुछ? स्माइल कर रही थी मैम केवल. બિલકુલ, એટલે આજ ચાય પાર્ટનર ચાયની જે આ દુકાન જે કેફે આવ્યું છે ચાય પાર્ટનર અને તેના જ આ કેફેના 9મા માળે આવી છે અને 9મા માળેથી આમ જે ડોક્ટર જે રાધિકા કોટડિયા છે તેને મોતની છલાંગ લગાવી છે. અત્યારે જોઈ શકાય છે કે જે આ જે જગ્યાએ બેઠી હતી આ એ જ સોફો છે અને આ એ જ સોફા ઉપર અચાનક જ ચાયનો ઓર્ડર આપ્યા બાદ તે સોફા ઉપર ચડી ગઈ હતી અને સોફા ઉપર ચડ્યા બાદ તેને આ 9મા માળેથી સીધી છલાંગ નીચે લગાવી છે. જોઈ શકાય છે તેના આ
છેલ્લા પગના નિશાન પણ અહીં જોવા મળી રહ્યા છે અને કયા કારણોસર તેને આ આપઘાતનું પગલું ભર્યું છે તે અત્યારે એક તપાસનો વિષય બન્યો છે. 2 મહિના બાદ તેના લગ્ન પણ થવાના હતા અને તેનો જે મંગેતર છે તે પણ તેની સાથે રહેતો હતો, એટલે કે તેની સાથે સારા સંબંધ પણ હતા. આજે જ્યારે મંગેતર સાથે પણ વાત થઈ, કયા કારણોસર આ પ્રકારનું પગલું ભરી શકે છે તે પણ આશ્ચર્યમાં છે, પરિવાર પણ આશ્ચર્યમાં છે. જે રીતે આ આખી ઘટના સામે આવી છે, ડોક્ટરે આપઘાત કરી લીધો હોવાની આખી ઘટના સામે આવી છે, તેને લઈને અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. અત્યારે આપણે એ જગ્યાએ પહોંચ્યા છે વીટીવીની ટીમ કે જ્યાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે અને આ મહિલાએ એટલે કે જે યુવતી જે છે તેણે આ પ્રકારનું પગલું જે ભર્યું છે એ કઈ રીતે ભર્યું, ક્યાંથી તેને છલાંગ લગાવી, એ તમામ જગ્યાએ આપણે વીટીવીની ટીમ પહોંચી છે અને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ કારણ શું છે એ એક સૌથી મહત્વનું બની રહે છે અને તે માટે પોલીસ પણ તપાસ કરી રહી છે. પોલીસ પણ એ કારણ જાણવા પ્રયત્ન કરી રહી છે. બીજી રીતે પરિવારમાં પણ અત્યારે આશ્ચર્યમાં છે અને પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ચૂક્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો 9મા માળેથી કૂદીને આ મહિલા ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. કેફેમાં આ મહિલા ડોક્ટર ગઈ હતી, ત્યારનો ઓર્ડર અપાય છે અને ત્યારબાદ એકાએક તે ત્યાંથી મોતની છલાંગ લગાવી દે છે. હજુ કોઈ કારણ સામે નથી આવ્યું કે કયા કારણોસર તેણે આત્મહત્યા કરી હોઈ શકે. પણ સુરતમાં ચાય પાર્ટનર કાફે પર વીટીવી ન્યૂઝ મારા સંવાદદાતા પહોંચ્યા અને કાફેમાં રાધિકા કોટડિયા જ્યાં તેમણે આત્મહત્યા કરી લીધી. લગ્નની એક તરફ ઘરમાં તૈયારીઓ ને એ વચ્ચે મહિલા ડોક્ટરનો આપઘાત. મારી સાથે નહોતા, રાધિકા એકલા હતા ચાય પાર્ટનર પર. હું તો મારી ઓફિસ પર હતો. તો મને પાછળથી મારા સસરા દ્વારા અને મારા શાળા દ્વારા મને ઇન્ફોર્મ કર્યું, ત્યારે મને આ વસ્તુની ઘટનાની મને ખબર પડી. બાકી હું એની સાથે નહોતો કાલે. એ જો પહેલા તો અમારા ખાલી જલ જ આપ્યું હતું રૂપિયો શ્રીફળ. અમારા એન્ગેજમેન્ટ અને લગ્ન પછી હતા અને અમારા લાસ્ટ 6 મહિના મીન્સ કે અમારું મે મહિનામાં 18 મે અમારું રૂપિયો શ્રીફળ હતું અને 19 ફેબ્રુઆરી 2026 અમારા એન્ગેજમેન્ટ અને મેરેજ હતા. એ તો અમને એઝ ઓફ નાઉ મને પણ નથી ખબર, મારા ફેમિલીને અને એના પેરેન્ટ્સને પણ નથી ખબર. એટલે પોલીસ એની ઇન્વેસ્ટિગેશન કરે છે, શું તારણ છે, શું રીઝન છે. હવે ઇન્વેસ્ટિગેશન કરશે પછી રીઝન આવશે. વસ્તુ તણાવ એઝ ઓફ નાવ નહીં તો કંઈ પણ હોય તો એ મને ઓલવેઝ શેર કરે, પણ એને એવી કોઈ વસ્તુ કીધેલી નથી. એના ફ્રેન્ડ સાથે પણ મારી વાત થઈ તો એને પણ કોઈ એના કલીગ્સ સાથે મારી એ બાબતની એને કોઈ જાણકારી એને આપેલી નથી અને આ ઓલ ઓફ સડન થયેલી વસ્તુ છે. ત્યાં હું પહોંચ્યો તો કાંઈ ત્યારે તો હતું નહીં અને બીજી કોઈ અત્યારે અમને કાંઈ જાણકારી મળી નથી. જ્યારે પોલીસ ઇન્કવાયરી દ્વારા જાણવા મળશે ત્યારે ખબર પડશે. હજી તો કે કોઈ એમને હેરાન કરતું હોય એવું કોઈ ખબર કોઈ વસ્તુ હજી છે જ નહીં અને એવું કાંઈ હશે પણ નહીં. એ કોઈ વસ્તુ એવો નથી કોઈનો ફેમિલી ઇસ્યુ કે નથી કોઈનો કોઈ ઇસ્યુ કે નહીં અહીંયાથી કે નહીં અમારી તરફથી. અને વેલ શેર અમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ શેર કરી દેતી કે ક્યારેય એવું નથી બન્યું કે એને શેર ન કર્યું હોય. એને પ્રોબ્લેમ કોઈ પણ હોય તો એ શેર કરતી. એ હજી કઈ જાણવા નથી મળ્યું. અને ઓફિસમાં પણ એને એ પોતે છે અને 2 લેડીઝ બીજી છે. એટલે બીજું કોઈ જેન્ટ્સ છે નહીં વર્કઆઉટમાં કે ભાઈ એને ત્યાં કામ કરતું હોય એવું. પોતાનું ક્લિનિક હતું, 2-3 જણાનો સ્ટાફ હતો, બે બીજી રાખતા લેડીઝ અને એક આ પોતે હતી.